શક્યો નહીં ધીર પણ હુરજથી હવાઈ ઉગી આજ મારી મઢડે હોનલબીર આવ્યો સર મઢડે આય મારી તારી બીજાની રે હે બધાયું મારા માડી હોનલમાં આવ્યો સર મઢડે આય એ મારી તારી બીજાની રે હે બધાયું મારા માડી હોનલાય આશીષ એવી દેજો આય યા તારા છોરુડાને દેજો સુખ ને સંપત્તિ મારા માડી હોનલાય મારા માડી હોનલાય હોનલ મને શિક્ષણ તો બહુ વાલો હતું એટલે દુહા લખે અને આપણે ઈશ્વરમાંથી કેવું હોય તો કે ભગવતી તે ભણાવ્યા ધર્મ શિક્ષણ ને સંસ્કાર ભગવતી તે ભણાવ્યા ધર્મ શિક્ષણ ને સંસ્કાર ઉજળા દેજે હાર પર સૌને રુદિય વનબાય સૌને રુદિય વનબાય એવી રીતે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે ડગો ડગ આયા કે છે માં તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે મારી તોય પરચા દીધા રે હોના લેક પરચા દીધા રે એક નાની વાત કરું વિસાવદરનું જાળિયા ગામ એમાં લાખાભાઈ ગઢવી કરીને એક સારા હંત માણસ અને મઢડા હોનલમાં જ્યારે જીવિત કરે મઢડા હોનલમાંનો ઉતારો વારા ઘડીએ ત્યાં હોય છે લાખાભાઈને ત્યાં અને એક દિવસ લાખાભાઈ નીકળે છે બહાર અને એની હારે કોઈ નહીં અને અંધારું થઈ ગયું અને હોનલમાં અને એ અંધારામાં અને કહે છે કે મઢડાવાળી આજ તું મારી ભેરે રહેજે આજ નકર કોક મેણું મારશે કે હોનલના જેની ઘરે ઉતારા હતા એ અપસુકીને મળ્યો અને તેથી મઢડાવાળીને યાદ કરી અને તેથી મઢડાવાળી હોનભાઈ તેથી લાખાભાઈનું બાવડું જળવા મઢડાથી વિસાવદર ધક્કો થયો અને તેથી મઢડાવાળી હોનલે લાખાભાઈને એમ કીધું હતું કે લાખાભાઈ હવે તમે કહેતા હોય તો વિસાવદરના શેરી સુધી મૂકી જાઓ અને નકર આખું દેતી જાઓ તારે લાખાભાઈ કહે છે કે મારે આખુંની જરૂર નથી નકર મઢડાવાળીને મઢડાથી ધક્કો ન થાય અને આપણે આજ તો મંગળવાર છે તેમ મોગલ માતું ધીંગો ઢણી માતું માને